अभी मैं रक्षाबंधन के दिन आप सबको मिलने आऊंगी। આ રક્ષાબંધનનો મેસેજ આપતી દીકરી અનમતા અહેમદ મુંબઈના ગુડગાંવની રહેવાસી છે અને આ મુસ્લિમ દીકરી વર્ષ 2022માં એક અકસ્માતે તે પોતાના મામાના ઘરે અલીગઢ ગઈ હતી અને ટેરેસ પર રમતી હતી ત્યારે હાઈ ટેન્શન વાયરના સંપર્કમાં આવતા તેનો જમણો હાથ ક્યાંક દાઝી ગયો હતો। ત્યારબાદ આ દીકરીનો મુંબઈ ખાતેની હોસ્પિટલ ખાતે હાથ કાપવામાં આવ્યો હતો કારણ કે તે કામ કરે તેવું ન હતો। જોકે આ દીકરીની આશા ત્યારે જાગી જ્યારે ડોનેટ લાઈફ સંસ્થાના પ્રમુખ નિલેશ માંડેવાલા અને એમની ટીમે વલસાડના રિયા બોબી મિસ્ત્રી નામની એક દીકરી 9 વર્ષની આ દીકરી જ્યારે બ્રેન ડેડ જાહેર થઈ ત્યારે તેનો હાથ આ અનમતાના કાંધે જોડવામાં આવ્યો હતો અને ઓર્ગન ડોનેશન થકી કહી શકાય કે આ હાથ અનમતાના હાથમાં જીવિત છે, જેના દ્વારા તેણે રિયાના ભાઈને રાખડી બાંધી રક્ષાબંધનની માનવતાભેર ઉજવણી આ વર્ષે કરી હતી। એમ તો રક્ષાબંધનનું સેલિબ્રેશન સમગ્ર ભારતભરમાં ખૂબ સારી રીતે ઉજવાયું, પણ આ એક એવું અનોખું રક્ષાબંધન હતું જે ન માત્ર ભાઈ બહેનના પવિત્ર સંબંધોનું પર્યાય પણ એક માનવતા અને કહી શકાય કે ભારતની એકતાનું પણ પ્રતીક કહેવાયું હતું। અનમતા ખાસ મુંબઈથી વલસાડ આવી હતી અને રિયા કે જે દીકરીનો હાથ તેના કાંધે જોડાવાયો હતો તેના ભાઈના હાથે તેણે રાખડી બાંધી હતી અને એ જ્યારે રિયા મિસ્ત્રીના પરિવારે આવી ત્યારે દ્રશ્યો ખૂબ જ ભાવુક થઈ ગયા હતા। રિયાના પરિવારે જ્યારે અનમતાના હાથમાં કંધે તેમની વાલસોઈ દીકરી રિયાનો હાથ જોયો તે જોઈ અનમતા પણ ક્યાંક ને ક્યાંક ભાવુક થઈ ગઈ હતી। તે રિયાના પરિવારથી એવી રીતે જ મળી હતી જાણે એણે પોતાના જ પરિવારમાં તે પાછી આવી હોય। રિયાનો હાથ હાલ અનમતાના હાથમાં છે। આ હાથથી ક્યાંક ને ક્યાંક રિયા પણ પોતાનો એક જીવનનો અંશ અનમતામાં જીવી રહી છે તેવી પરિવારજનોની લાગણી હતી। અનમતા પોતાના પરિવાર સાથે જ્યારે રિયાના પરિવારને રક્ષાબંધનના દિવસે મળવા આવી અને ગત વર્ષે કરેલું તેનું પ્રોમિસ તેણે નિભાવ્યું ત્યારે રિયાનું પરિવાર પણ ખૂબ જ ભાવુક દેખાયું હતું। વલસાડનો આ કિસ્સો છે જે મુંબઈની દીકરી કે જેણે હાથ ગુમાવ્યો હતો તેના હાથમાં હાલ રિયાનો હાથ છે। ઉલ્લેખનીય છે કે ડોનેટ લાઈફ સંસ્થા આ પ્રકારે 1300થી વધુ ઓર્ગન ડોનેશન થકી અન્ય જીવન બક્ષી ચૂકી છે અને આજ થકી અનમતાના હાથમાં પણ હાલ રિયાનો હાથ જીવિત છે, સાથે ભારતની એકતા માનવતા પણ જીવિત છે તે કહી શકાય। કાદિર શેખ, કર્તવ્ય ગુજરાત ન્યૂઝ।